ગુજરાતમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યા એટલે કે 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છતાં ભાજપ સરકાર માત્ર વાયદાનો વેપાર કરે છે અને દરેક વખતે વચન આપે કે હવે ભરતી કરશું, પણ શિક્ષક વિનાની શાળા એના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર પડી રહી છે। એક તરફ ટેટ પાસ થયેલા હજારો યુવાન યુવતીઓ સરકારને ભરતી માટે વિનંતી કરે પણ સરકાર એ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી ન કરે, અને બીજી બાજુ જ્યારે ભરતી માટેની માંગ ઊભી થાય ત્યારે સરકાર નત નવા નાટકો શરૂ કરે, ક્યારેક જ્ઞાન સહાયક લાવે, ક્યારેક બીજી રીતે સિસ્ટમ લાવે, ત્રીજી વખત લાવે, અને હવે તો સરકારે સંપૂર્ણપણે શિક્ષણનું દેવાળિયું કાઢવું હોય તે રીતે આઉટસોર્સિંગના નામે શિક્ષક સહાયક કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરવા માંગે છે। મને એમ લાગે છે કે ગુજરાત માટે આ સૌથી ચિંતાનો અને શિક્ષણ માટે પણ આ ચિંતાનો વિષય છે। ગુજરાતના હજારો યુવાનો શિક્ષક બનવા માટે વર્ષોથી તમામ લાયકાત સાથે રાહ જોઈને બેઠા, ત્યારે સરકાર આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ શાના માટે લાવે? આઉટસોર્સિંગથી શિક્ષણની વ્યવસ્થા ઉપર કેટલી ગંભીર અસર પડશે? સરકારમાં નીતિ અને નિયત થોડીક સારી હોય અને સરકાર સાચા અર્થમાં ગુજરાતના યુવાનોનું અને શિક્ષણ વ્યવસ્થાનું ધ્યાન રાખવા માંગતી હોય તો તાત્કાલિકપણે આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આઉટસોર્સિંગ એજન્સીના નામે શિક્ષણ સહાયકોની ભરતી કરવાની નીતિ રદ કરે અને સરકાર તાત્કાલિકપણે શિક્ષકોની ભરતી પૂર્ણ કરે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે, અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે તો જ ગુજરાત ગતિશીલ ને પ્રગતિશીલ બનશે।